શ્રીરાજ રસોઈ ભલી ભાંચશો કરી શ્રીરાજ કે કાજ. અને ઉત્તમ ઉત્તમ બધી વસ્તુઓ બજારમાંથી લઈ આવી કે આજે મારા ધામના ધણી આવ્યા છે અને એમની અંગણાઓ સુંદર સાત. આ બ્રહ્માંડની અંદર અહીંયા આવો મોકો કેદી મળે? પરમધામમાં કાંઈક આપણે જમવાની જરૂર પડે? આપોઆપ બધું આવી જાય ને. ભલે એ લાડવા બનાવે, રસોઈ બનાવે, પણ એ બધું સેવા છે. શું છે? ત્યાં એક લીલા છે. લીલા માટે આપણે બધું કરીએ છીએ, પણ ત્યાં કોઈ વસ્તુ કાંઈ કરવી પડતી. તમને કેરી ખાવાની ઈચ્છા થાય તો સીધો જ સ્વાદ મોઢામાં એમ થાય કે મેં કેરી. અને એકને ઈચ્છા થાય ને એટલે 12,000 બ્રહ્મસૃષ્ટિની ઈચ્છા થાય. અને 12,000 બ્રહ્મસૃષ્ટિની ઈચ્છા થાય ને એટલે પરમધામના 25 પક્ષની અંદર જેટલી પણ પરિચારિકાઓ છે, ખૂબ ખુશાલી છે, પશુ પક્ષી જાનવર, બધાને ઈચ્છા થાય ને બધાને એ જ સ્વાદ મળે. ત્યાં સેવા નથી થતી હો, ત્યાં લીલા થાય છે. તો સુંદર સાતજી અહીંયા જે મોકો મળ્યો છે ને, એ મોકો કે આવા સુંદર સાત ધણી પરમધામથી આ બ્રહ્માંડની અંદર આજે જાગણી કરતા કરતા મારી ઘરે આવ્યા છે. તો એ જીવલીબાઈ શું કરી રહ્યા છે? પોતાની ઘરે અને ઊંચી ઊંચી સાધન સામગ્રી બજારમાંથી લઈ આવી અને અનંત જાતના એ મેવા મિષ્ટાન બનાવી અને ખવડાવી રહ્યા છે કે રસોઈ ભલી ભાતશો કરી શ્રી રાજ કે કાજ. ઉકા ધનજી કે ઘરો કરી રસોઈ ભલી ભાત. ઉકાભાઈ ધનજીભાઈ એ બંને જણા એમની ઘરે લઈ ગયા. શ્રી રાજ કો પધરાય કે રસોઈ આરોગાઈ કર ખાત. બાલબાઈ રસોઈ કર કે શ્રી રાજ પધરાય ઘર. જો કેટલી પધરાણી. પેલા દરરોજ ભિક્ષા માગવા જવાનું ચોરી લઈને, અને અહીંયા સુંદર સાધને કાંઈ કરવું નથી પડતું. બાલબાઈ રસોઈ કરકે શ્રી રાજ પધરાય ઘરો. દર્શન કિયા બુલાય કે મન મેં હરખ ઘરો. કેટલો એના મનની અંદર હરખ હતો, ઘણો હરખ હતો કે રાજી મહારાજને મારી ઘરે પધરાવું, સુંદર સાથને તેડાવું અને એમને જમાડું. ભૂધર ફૂલબાઈને શ્રી રાજ પધરાય ઇન. રામબાઈ કે ઘરો કિએ પૂરે મનોરથ મન. કાનજી કે ઘરો પધરાય કર હેત. મુરલી આનંદ શ્યામજી ઉનને બુલાય. તે કેટલા નામ છે. પધારે મોહન કે ઘરો ઓર સાહુકારો કે ભલે ભાવસો પધરાય. સાહુકારો કે નયે નયે. આવી રીતે કેટલા અહીંયા નામ. લાલદાસજી મહારાજે હજી અડધા નામ તો લખ્યા નથી. શું કહી દીધું? ઓર સાહુકારો કે ઘર. અને બીજા શ્રીમંત હતા ને એની ઘરે આ બધા લઈ ગયા, એના કોઈના નામ લખ્યા. ભલે ભાવસો પધરાય. સાહુકારો કે નયે નયે. રોજ દરરોજ નવા નવા ઘરે જવાનું અને અલગ અલગ મિષ્ટાન ખાવાની. ફેર 23વેं दिन यहाँ से नोलाई आन पहुंचे. एक दिन तहाँ रह के पहुंचे नुनेर. અહીંયા શ્રીજી મહારાજ ઉજ્જૈનની અંદર 23 દિવસ રોકાણા. કેટલા? ફેર 23વેं दिन यहाँ से नोलाई आन पहुंचे. પછી ત્યાંથી નોલાઈ ગયા. નોલાઈથી આવે છે નુનેર. तहाँ एक दिन रह के पहुंचे बुढ़ानपुर में. तहाँ एक दिन रह के चले मंजिल इत से. तहाँ से आए औरंगाबाद. આમ કરતા કરતા શ્રીજી મહારાજ ક્યાં પહોંચે છે? औरंगाबाद. भावसी के घर गया. भावसी के घर ત્યાં શ્રીજી મહારાજ જઈ તહા કી બીતક કહો જીન ભાત ઇન પર. લાલદાસજી મહારાજ આપણને ટૂંકમાં પહેલા બતાવી દીધું કે શ્રીજી મહારાજ ઔરંગાબાદ ભાવસિંહ હાડાની ઘરે કેવી રીતે પહોંચ્યા. પણ હજી થોડીક વિતક જે વચ્ચે વચ્ચે થઈ ને કે કઈ રીતે ભાવસિંહ હાડાને સંદેશો આપ્યો, ત્યાં શું થયું, એ હવે લાલદાસજી મહારાજ આગળ આપણને કહેશે. महामती कहे ए मोमिनो ए उज्जैन की बितक आगे औरंगाबाद की बात बड़ी बुजरक. आ આપણને ઉજ્જૈનની વિતક કીધી અને હવે કઈ કહી રહ્યા છે? ઔરંગાબાદની. અને એ બહુ મોટી વિતક છે. રાણા કે મુલક સે આયે રામપુરે કે ઠોર. હવે આપણને પાછા લઈ જાય છે ક્યાં? ઓલી દૂધલાઈની હવેલીમાં. લાલદાસજી મહારાજ ફરીથી આપણને ત્યાં લઈ જાય અને કઈ રીતે હુકમ થયો અને કઈ રીતે રાણા સુધી આ સુંદર સાત મુકુંદાસજી મહારાજ પહોંચ્યા, એ બધી વાત હવે કરે છે. રાણા કે મુલક છે આયે રામપુરે કે ઠોર. આપણે ઉદયપુર અને ઉદયપુરથી ક્યાં આવ્યા? રામપુરા દુધલાઈની હવેલી. દુધલાઈ કે ડેરા કિયા તહા કિયા દજાલે સોર. ત્યાં આપણે ડેરો કર્યો, રોકાણા, પણ ત્યાં દજાલે સોર કર્યો એટલે ત્યાંથી ક્યાં આવ્યા આપણે? મંદસોર. તબ વહાં સે મુકુંદાસ કો ઓર કેશવદાસ. જ્યારે આપણે દુધલાઈની અંદર હતા ને ત્યારે શ્રીજી મહારાજે હુકમ કર્યો કે તમે ઔરંગાબાદ
જાઓ. કોને કોને? એક મુકુંદાજી મહારાજ, કેશવદાસજી મહારાજ, ખીમાઈભાઈ અને વલ્લભભાઈ. આ 4 જણાને કીધું કે તમે રાણા પાસે ભાવસિંહ હાડા પાસે જાઓ. ઔરંગાબાદમાં ખીમાઈભાઈ સંગ્રહે મુકુંદાસ નિર્ગુણ, ગયે ભાવસિંહ કે ઉત કેશવ વલ્લભ બેઠે દુકાન. હવે અહીંયા મુકુંદાજી મહારાજ અને એ જાય છે અને કેશવદાસ અને વલ્લભભાઈ ક્યાં બેસે છે? એક દુકાને. અને ત્યાં જઈ અને એ ધીરે 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 એ રાણા સુધી ભાવસિંહ હાડા સુધી કઈ રીતે વાત પહોંચે એ આ સુંદરસા જઈ અને ત્યાં મહેનત કરી રહ્યા છે. ખીમાઈભાઈ સંગ્રહે મુકુંદાસ નિર્ગુણ, અને આ બધા નિર્ગુણ વેશમાં હતા, ફકીરી વેશમાં. એમાં ખીમાઈભાઈ અને મુકુંદાસ. કેતેક મહિને ફીરે ભેસ રાખે નિર્ગુણ, વેદાંત કા પખ ખોજિયા રહે બીચ નિર્ગુણ. હવે કેટલા દિવસ સુધી આ રાણાની પાસે મળવા માટે કોશિશ કરી પણ મળી શક્યા નહીં. અને જે એના પંડિતો હતા ને, પેલા તો એમને ડાયરેક્ટ તો કોઈ મળી શકે, તો એને શું કરવું પડે? પંડિતોને મળવું પડે. તો જે પંડિતો હતા એની સાથે ચર્ચા ઉપર ચર્ચા કરી મુકુંદાસ મહારાજે, પણ ઓલા માનતા નથી. કહી રહ્યા છે કે તમે રાણાની હારે મુલાકાત કરશો. વેદાંત કા પગ ખોજીએ રહે બીચ નિર્ગુણ. અને એ કહી રહ્યા છે કે એની સાથે ખૂબ ઘણા દિવસો સુધી એને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે રાજા સુધી અમારી મુલાકાત, પણ એને ડર હતો કે રાજા સુધી મુલાકાત કરાવી દેશું તો અમારું બધાનું રોજગાર. જબ લગે મુકરને તબ દિલ મેં કિયા વિચાર, મેં ફિરા કાંએ જાઉં જનાવું જીત વ્યવહાર. શ્રીજી મહારાજ મુકુંદાજી મહારાજ એમની સાથે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ઓલો લોકો કહી રહ્યા છે, જે પંડિતો છે, કે અમે તમને મળાવશું, અને એને ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂકે છે. ત્યારે મુકુંદાસ મહારાજ વિચાર કરે છે કે મને તો રાજજી મહારાજે હુકમ કર્યો છે તો હું રાજાને મળ્યા વગર હું જઈ શકું, મારે કાંઈક ને કાંઈક તો ઉપાય કરવો પડે. ભીખ માગે 2 રૂપિયે તાકે લીએ બસ્તર. અને એને શું કર્યું? ભિક્ષા માગવા નીકળી ગયા. ને એમ કરતાં કરતાં 2 રૂપિયા એને ભેગા કર્યા અને એનું એક કપડું લીધું. કપડાં લઈ અને એક થેલી બનાવડાવી. થેલી મેં રેશમી બનાવી કે પ્રસાદ થેલી કરી તત્પર. અને એક એવી રેશમની સરસ મજાની થેલી બનાવી અને એમાં પ્રસાદની એક એવી થેલી તૈયાર કરે છે. પ્રશ્ન ભાગવત વેદાંત કે લે ડારે થેલી મેં. અને એમાં ભાગવતના અને વેદના પ્રશ્ન લખી અને એ થેલીની અંદર એ કાગળ મૂકી દે છે. એક પ્રસાદ કી થેલી કર કિયા મિલાપ તીનસે. અને એવી રીતે એ પ્રસાદની થેલી બનાવી અને એ રાજા સુધી પહોંચાડવા માટેનું એ વિચારી રહ્યા છે. તો એ રસ્તામાં જ્યારે જતા હતા ને, તો એનો જે પંડિત હતો કે મહંત રામદાસ રહે તીન દેખે બીચ બજાર. મુકુંદાસજી મહારાજ અહીંથી જઈ રહ્યા હતા અને સામે રામદાસ જે પંડિત હતો મહંત એ મળે છે અને એને ખબર પડી કે આ તો દરબારની અંદર પહોંચી જશે, રાજા સુધી પહોંચી જશે. તો એને શું કર્યું? એને 2-4 માણસો બોલાવ્યા અને મુકુંદાજી મહારાજને બજારમાંથી મારતા મારતા ગામની પાર જ્યાં નાલું હતું ને ત્યાં સુધી લઈ ગયા. શું કર્યું એને? મિલે મુકુંદાસ કો પહોંચાય નાલે પાર. ક્યાં પહોંચાડ્યા? આપણે ગામની બહાર જઈને ઓલી ચોક પડે ને નાલું રહ્યું ને, પુલિયું, એમ ગામની બારોબાર, શહેરની બારોબાર મારતા મારતા મુકુંદાજી મહારાજને આ પંડિતો નાલા સુધી મૂકી આવ્યા, ગામને સીમાડે બહાર. અને કેવા લાગ્યા કે જો ઔરંગાબાદ રહેગા તો હમ મારેંગે ફેર. જો ઔરંગાબાદમાં તું ફરીથી આવીશ તો અમે તમને ફરીથી મારશું. જો દરગાહ કરે ભાવસિંહ કો તો હમ મારે દૂસરી બેર. અને જો અમારા ભાવસિંહ જે રાણા છે એને તમે જો જ્ઞાન આપવા જશો, એની આત્માને તમે જાગૃત કરશો તો અમે ફરીથી તમને મારશું. યો કરકે જબ છોડ્યા તબ મુકુંદાસ કિયા વિચાર. અને આમ કરીને એ લોકો ત્યાંથી વયા જાય છે. ત્યારે મુકુંદાજી મહારાજ વિચાર કરે છે કે શ્રીજીએ મને હુકમ કર્યો છે તો હવે હું પાછો એમણમ જઈશ. ભલે મારે મરી જવું પડે તો મરવા હું તૈયાર છું, પણ સંદેશો પહોંચાડ્યા વગર, એને મળ્યા વગર હું પાછો ઘરે જાઉં. યો કરકે જબ છોડ દજાલ મિલને ન દેવી મેં હોઉં ખબરદાર. અને આ પંડિતોની અંદર કલયુગ બેસી ગયો છે, દજાલ આવી ગયો છે, તો એ મળવા દેતા તો હવે મારે કંઈક સાવચેતી કરવી પડશે. એક દેહુરા દેવિકા મેં બેઠું છીપકે તીન મેં. અને એને ખબર પડી કે
એક દેવીનું મંદિર હતું ને, ત્યાં એ શુક્રવારના દિવસે કે અથવા ગુરુવારના દિવસે એ દર્શન કરવા આવતા. જેમ સંતોષીમાં હોય તો શુક્રવારના દિવસે આવે, કેમ આપણે ઓલા રવિવારે રાંદલ તેડીએ ને, એવી રીતે એ દેવીઓનો જે વાર હોય, જેમ હનુમાન બાપાને કેમ શનિવારે આપણે તેલ ચડાવવા જાય, સિંદૂર ચડાવવા જાય કે ન જાય, તો એવી રીતે એક જે દેવી હતા એમના, એનું મંદિર હતું. એ દર અઠવાડિયે એક વખત એક વારે એ દર્શન કરવા ત્યાં રાજા આવતા હતા. મુકુંદાસ મહારાજને ખબર પડી તો એ મંદિરમાં છુપાઈને બેસી ગયા. શું કર્યું? ऐसा विचार करके जाए छिप के बैठे उत, जब भावसी आया पाती प्रसाद दिया तीत. છુપાઈને બેઠા હતા, કોઈને ખબર નહીં. રાત્રિના સમયમાં જઈ કોઈને ખબર ન પડે ને એવી રીતે મંદિરમાં છુપાઈને બેસી ગયા. અને જ્યારે આ ભાવસિંહ દર્શન કરવા માટે રાજા જ્યારે આવે છે ને, ત્યારે તરત જ દોડી જ્યાં છુપાયેલા હતા ને ત્યાંથી આવી નીકળી અને તરત જ એના હાથમાં થેલી આપી દીધી પ્રસાદની. भावसिंह राजा ए लई लीधु. भावसिंह सिर चढ़ाई के लई थेली उस वक्त भीतर जाय के बुलाए मुकुंदास को तीत. थेली लई लीधी અને મહેલની અંદર વયા ગયા. અને એ પ્રસાદની થેલી જ્યારે ખોલી ને તો એમાં પત્ર હતો ને પત્રમાં ભાગવતના ને વેદના ને એવા પ્રશ્ન લખેલા હતા. અને જ્યારે એ ખોલીને જોયા, વાંચ્યા ને, તો એમના સિપાહીને કહે છે કે તમે જે મને પ્રસાદ આપ્યો ને જે મંદિરની અંદર, એ સંતને તમે અહીંયા બોલાવીને લઈ આવો. पूछी हकीकत श्री राज की कहाँ है स्वामी कृष्णदास, तुमको क्यों कर भेजिया क्यों अपनी दिल आस. અને મુકુંદાજી મહારાજને એ જ્યારે રાજા બોલાવે છે ત્યારે મુકુંદાજી મહારાજ બધી વાત કરે છે, એમને સમજાવે છે કે શ્રીજી મહારાજ જે બુદ્ધ નિષ્કલંક અવતાર છે, એમના હુકમથી હું તમારી પાસે આવ્યો છું અને તમને તમારી આત્માને જાગૃત કરવા માટે. ત્યારે પૂછે છે કે કૃષ્ણદાસ, શું કીધું એને? હજી એને પ્રાણનાથજી મહારાજની ઓળખાણ નથી. એ સાક્ષાત કૃષ્ણ જ છે. જ્યારે ઓળખાણ થાય ને ત્યારે એને ખબર પડે કે જેના આ કૃષ્ણદાસ મેં કીધા ને, કૃષ્ણદાસ નથી, એ સ્વયં કૃષ્ણ છે. ત્યારે એમને કીધું કે ક્યાં છે? ત્યારે મુકુંદાજી મહારાજે કીધું કે એ તો ક્યાં છે? મંદ સ્વરની અંદર છે. તુમકો ક્યો કર ભેજિયા કહો અપની દિલ આસ. અને તમને શા માટે અહીંયા મોકલા છે એ જે કંઈ હોય ને તમે મને बताओ. खोल पाती पढ़ने लगा मीने प्रश्न भागवत और लिखे वेदांत के विचार होने लगा तीत. અને જે પત્ર પ્રસાદમાં આપ્યો હતો ને એ પત્ર રાજાએ ખોલ્યો કે ભાઈ તમે આવી રીતે આમાં પ્રશ્ન લખ્યા છે, એ મને તો કાંઈ આમાં સમજાતા નથી, તમે આ શા માટે આવી રીતે મને પ્રશ્ન લખ્યા? પછી મુકુંદાજી મહારાજ એમના એક એક પ્રશ્નનો જવાબ એને ભાગવતના ને વેદના જે કાંઈ હતા ને એ બધા કરીને એમને સમજાવે છે. તહા દજાલ બેઠા હતા રામદાસ મહંત, જે મારી અને મોકલા હતા ને નાલા પાર, એ રામદાસ મહંત એ બાજુમાં જ હતો, કારણ કે એ દરબારનો પંડિત હતો અને એ બાજુમાં બેઠો હતો. તીન ઈર્ષા કે કહે વચન સ્વરૂપે બિરાજ હતો. અને એને અહીંયા શું કરી? ઈર્ષા કરી. શું કર્યું? કે અરે રાજા, તમે એની વાત ન સાંભળતા, એ તો કૃષ્ણને તન બબે કૃષ્ણ બતાવે છે, બબે કંઈક તન ને આવી અટપટી વાતો કરે છે. એ દોએ કૃષ્ણ બતાવત જો કહું ન શાસ્ત્રો મેં, કે શાસ્ત્રોમાં આવી રીતે વર્ણન છે કે બે કૃષ્ણ છે. આપણે કેટલા કહીએ છીએ? તન કૃષ્ણ. કેટલા? કયા? બધાય બોલો, મનમાં નહીં. હા, 3 કૃષ્ણ. ચોપા યાદ રાખવાની. કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને, નામ એક વિધ હે સહી પર લીલા. કઈ ત્રિવિધ લીલા? તો કે એક ભેદ વૈકુંઠ કા, दूजा है गोलोक, ત્રીજા ધામ અખંડ કા, કહત પુરાણ વિવેક. આ પુરાણોમાં આ રીતે કરેલું છે ને વર્ણન. તો આપણને કોઈ પૂછે કે 3 કૃષ્ણ કયા? તો એક વૈકુંઠ વાળા, બીજા ગોલોકી અને ત્રીજા પરમ ધામના. તો આ 3 કૃષ્ણ. તો આ રામદાસ મહંતે કીધું કે એ તો 2 કૃષ્ણ કહે છે, એવું કઈ હોય? ત્યારે રાજા કહી રહ્યા છે, તબ ભાવસી બોલ્યા એસી કાંઈ કહો તુમ. પંડિતને કીધું રાજાએ
કે તમે આવી વાત શું કામ કરો છો? શાસ્ત્રોમાં કૃષ્ણના સ્વરૂપ બતાવ્યા છે, એ તો ભલા કહતે નિજ સ્વરૂપ બતાવત હમ, અને એ મૂળ પરમાત્માના સ્વરૂપની ઓળખાણ કરાવી રહ્યા છે. આ તો તમને શાસ્ત્રોનું જ્ઞાન નથી એટલે તમને ખબર નથી એટલે તમે આવું કહી રહ્યા છો. અને તમે પંડિત ઉઠી અને આવું ખોટું શા માટે? ભાવસિંહે જાણ્યા એ દજાલ હરામખોર. ભાવસિંહ રાણાને ખબર પડી ગઈ કે આ દજાલ છે. શું કહ્યું? કે આની અંદર કાંઈ જ્ઞાન નથી અને આ અટપટો માણસ છે. ઠોર દેવો મુકુંદાસ કો હમારી હવેલી પાસ. અને રાજાએ કીધું કે ભાઈ આ મુકુંદાસજી મહારાજને, આ સંતને મારી બાજુમાં જ, મારા મહેલની બાજુમાં જ એને હવેલી રહેવા માટે ઉતારો આપો. તબ રામદાસ બોલ્યા ઇનકી સેવા કી હમે આસ. ત્યારે આ પંડિતે કીધું કે ભાઈ એને તમે હવેલી આપો પણ એની સેવા હું કરું છું, મારી ઘરે લઈ જાઓ. ઉતારે હમ અપને કરો. તબ મુકુંદાસ કહે બચન. આ રામદાસે શું કીધું પંડિતે? કે હે રાજા, એની સેવા કરવાનો મોકો મને આપો, હું મારી ઘરે લઈ જાઉં. ત્યારે મુકુંદાસ મહારાજે કીધું કે એની બહુ મારી એને સેવા કરી છે, હવે એ સેવા મહારાજથી સહન થતી. એનો જે જભો હતો ને એ ઊંચો કરીને રાજાને બતાવ્યો કે જુઓ કેવી સેવા કરી છે. ઇન સેવા હમારી ભલી કરી પીઠ દેખાઈ ઉન. મુકુંદાજી મહારાજે પીઠ બતાવી કે જો આવી મારી સેવા કરી છે, હવે એ સેવા મારાથી સહન થશે. દેખ પીઠ ભાવસી કો બડા જો હુવા દુઃખ. અને રાજાને એટલું દુઃખ થયું કે આ પંડિત, આ બ્રાહ્મણ, અને બ્રાહ્મણ ઉઠીને આવું કામ કરે. ધક્કા દે ઉઠાયા દજાલ કો બુરી ગાલી દઈ મુખ. અને મોટી ગાળ દઈ અને એને રાજસભામાંથી કાઢી મૂકે છે. જો મેરે યહાં આવત તાકી એસી સેવા કરત નિકસો હમારે દેશ છે, જાઓ દેશ મેં તીર્થ. તું મારા રાજ્યમાંથી ન જ નીકળી જાય. કોઈ સાધુ સંતો અહીંયા આવે ને તું એને આવી રીતે કષ્ટ આપ, આવા પંડિત મારે જોઈ, તું મારા રાજ્યમાંથી ન જ નીકળી જા. મુકુંદાસ કી નિશા કરી પ્રશ્ન પૂછે પંડિતન. અને મુકુંદાજી મહારાજની નિશા એટલે એમને આશ્વાસન આપે છે. અને પછી એને એના બીજા પણ પંડિતો હતા ને, એ પંડિતોને મુકુંદાજી મહારાજ પછી પ્રશ્ન કરે છે, કરો ઇનકા જવાબ હોય દિલ રોશન. અને જે પ્રશ્ન લખીને આપ્યા હતા ને એ જ પ્રશ્ન એના પંડિતોને કીધું કે આ મુકુંદાસે જે પ્રશ્ન લખીને આપ્યા છે એના તમે જવાબ કરો. પણ એને શું જવાબ આવડે? આયા ના જવાબ ઇનકો નિંદા લગે કરને તબ ભાવસિંહ બરજિયા આવત ના જવાબ તુમ. એને જવાબ આવડતા નથી એટલે એ શું કરે? નિંદા કરવા લાગે છે. પણ રાણા આ ભાવસિંહ જે રાજા હતો ને એ બધું જ જાણતો હતો એટલે એ કહેવા લાગ્યો કે ભાઈ તમને જવાબ આવડતા નથી ને એટલે તમે આ ખોટી નિંદા કરી રહ્યા છો. કહ્યા મુકુંદાસને પંડિત પૂછે જો પ્રશ્ન મેં તાકો ઉત્તર દેવું ઉનકા મનાવું મન. અને જો આ પંડિત જે છે એ પંડિત મને પ્રશ્ન પૂછે તો હું એનો જવાબ આપવા માટે તૈયાર છું. અને હું જે પ્રશ્ન પૂછું એનો જવાબ એ પંડિત આપે. અને એવી રીતે આપણે અહીંયા શાસ્ત્રાર્થ મેં પૂછો જો ઇનકો એ તાકો દે બતાય. જો હારે દોવું મીને સો પન હી બાંધ કે ફિરાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ. મુકુંદાસજી મહારાજ શું કીધું? એ મુકુંદાસજી મહારાજ તો અત્યારે એકલા જ છે અને ઓલા પંડિતો તો 8-10 પંડિતો હતા. અને એને કીધું કે હું જે પ્રશ્ન લખીને આપું એનો જવાબ આ પંડિતો આપે, અને જે પંડિતો પ્રશ્ન લખીને આપે એનો જવાબ હું આપું. અને અમારા બેમાંથી જે હારે એને જૂતાનો હાર પહેરાવીને આપણે નગરમાં ફેરવવાનો. કોને આ શરત મૂકી? મુકુંદાસજી મહારાજે. પ્રશ્ન 80 પંડિત લીખે 83 મુકુંદાસ. અને આ બધા ભેગા મળી અને 80 પ્રશ્ન તૈયાર કર્યા. કેટલા? અને મુકુંદાસજી મહારાજે તો ખાલી 23 જ પ્રશ્ન કર્યા. पंडित रोज पावत रुपये 10-20 जब उत्तर देओगे प्रश्न का तब हम करे बख्शिश. અને રાજાએ પણ આ શરત રાખી કારણ કે એને દક્ષિણા મળતી હતી 10-20 રૂપિયા એને મહિને મળતા હતા. તો એને કીધું કે જ્યાં સુધી તમે આ પ્રશ્નના જવાબ નહીં આપો ત્યાં સુધી તમને પગાર મળશે નહીં. देवो उत्तर हमारे प्रश्न का करो भावसी इंसाफ. मुकुंदास ने उसी दिन प्रश्न खोल दिए साहब. અને જ્યારે એ પંડિતોએ પ્રશ્ન કર્યા ને 80 પ્રશ્ન, તો
તો મુકુંદાજી મહારાજે તરત જ ત્યાં ઊભા ને ઊભા 80 પ્રશ્નોનો જવાબ આપી દીધો. અને મુકુંદાજી મહારાજે ફક્ત 23 જ પ્રશ્ન કરીને એમને આપ્યા હતા. પણ ઓલા રાત અને દિવસ મહેનત કરી 15 દિવસનો સમય આપ્યો હતો. રાત અને દિવસ મહેનત કરી પણ એકેય પ્રશ્નોનો જવાબ એમને મળ્યો. પછી છેલ્લે હાયરા અને થાયકા 15 દિવસ જ્યારે થવા આવ્યા ને ત્યારે મુકુંદાજી મહારાજ પાસે આવે છે કે ચલે આયે મુકુંદાસ પે કહે હમ પર હોતે માર. રાત્રિના સમયે કોઈ જોવે નહીં ને એવી રીતે મુકુંદાજી મહારાજ પાસે હવેલીમાં આવ્યા અને જઈને કીધું કે જો આ તમે જે પ્રશ્નના જે અમને પૂછ્યા છે ને એનો જવાબ અમારી પાસે ક્યાંય, અમે શાસ્ત્રો તો ફોરીને થાકી ગયા, એક પન્ના ઉથલાવીને થાકી ગયા, પણ ક્યાંય એનો જવાબ આમાં મળ્યો નહીં. અને જો આ જવાબ અમને નહીં મળે તો અમારું રોજગાર ભાંગ છે, માર પડશે, કેટલા અમારો જે ઘર પરિવાર છે ને એ બધો દુઃખી થશે. જો સ્વામીજી યોહી કહ્યા કે રોટી ભાંડો પંડિતન, અને જો તમારા સ્વામીએ એવું કીધું હોય કે તમે આવી રીતે શાસ્ત્રાર્થ કરીને પંડિતોના જે પગાર મળે છે એ પગાર બંધ કરાવો, એના રોટલા ભંગાવો, તો હમારા ક્યાં ચારા, સંતોષ પકડે મન, તો અમારો બીજો કોઈ અહીંયા ઉપાય, અમે કંઈ બીજો તો કામ ધંધો કરતા. અને જો તમે આવી રીતે કરશો અને અમને રાજા આમાંથી કાઢી મૂકશે તો પછી અમે મનમાં સંતોષ માનીને બેસી રહેશું અને અમારે પછી ક્યાંક મજદૂરી કરવી પડશે. એ તો તબ મુકુંદાસને જીને કહ્યા હમ કરેંગે ફેર. અને પછી મુકુંદાજી મહારાજ કહી રહ્યા છે કે કાંઈ તમે ચિંતા કરશો નહીં, હું રાજાને જઈને સમજાવીશ. હમ કહેંગે ફેર તબ કહ્યા ભાવ શીખો, એ ક્યાં ઉત્તર દે પ્રશ્ન. ત્યારે મુકુંદાજી મહારાજ રાજા પાસે જાય છે અને કહે છે કે હે રાજા, જે મેં પ્રશ્ન કર્યા છે ને એ આ પંડિતો ઉત્તર આપી શકવાના, કેમ કે એ અખંડની લીલાના પ્રશ્ન છે કે એ તો લીલા અખંડ કી ઇનકા ન પહોંચે મન. અને એનું મન, એની બુદ્ધિ એ અખંડની અંદર પહોંચે એમાં નથી. અને મેં જે પ્રશ્ન કર્યા છે ને એ તો અખંડના પ્રશ્ન છે, અખંડ ગોલોકના છે, અખંડ રાસના છે, અખંડ વ્રજના છે, અખંડ પરમ ધામના છે. તબ આધા રોજ છેક્યા આધે કા કિયા હુકમ. પછી રાજાએ પણ કીધું, મુકુંદાજી મહારાજે કીધું ને કે તમે એનો પગાર કાપતા નહીં. ત્યારે રાજાએ દયા કરી અને કીધું કે એને પૂરો તો પગાર મળશે, હવે અડધો જ પગાર. જેને 20 મળતા હતા ને એને 10 મળશે, ને જેને 10 મળતા હતા એને 5 મળશે. બધા એને હરખા મળે ન મળે ને. જે ઓલા કારખાનામાં કામ કરતા હોય ને, આપણે ખેતરમાં મજૂરી કરતા હોય તો એને 300 રૂપિયા મળે, અને જે મેનેજમેન્ટ કરતો હોય, જે મેનેજર હોય એને વધારે મળે ને, સુપરવાઇઝર હોય એને વધારે મળે. તો એવી રીતે આ પંડિતોમાં જે મોટો પંડિત હતો ને, મેન પંડિત, એને 20 રૂપિયા મળતા હતા. પછી એનાથી થોડોક નીચેનો હોય, વચ્ચેનો, એને 15 મળતા હતા. અને હાવ ઓછા જે જાણકાર હોય એને 10 મળતા હતા. એવી રીતે 8-10 પંડિતો હતા. તો પછી એને અડધો પગાર હવે આપવાનું નક્કી કર્યું. प्रात को मिल के कहिया एक काम किया तुम्हारा हम. અને પછી સવારે ઉઠી અને શ્રીજી મુકુંદાજી મહારાજ આ પંડિતોને કહે છે કે ભાઈ તમારું મેં કામ કરી દીધું છે, કે જે તમે મને અરજી કરી હતી તે. દિન દુસરે તીસરે નીકે દિયો જો કાન, તારતમ નીકે સુનિયા હોય ગઈ પહેચાન. અને પછી મુકુંદાજી મહારાજ આ રાજાને 1 દિવસ 2 દિવસ 3 દિવસ તારતમના વચનો જ્યારે સંભળાવતા જ ગયા, અખંડ વ્રજ, અખંડ રાસ, એમ કરતા કરતા પરમધામનું વર્ણન જ્યારે કરવા લાગ્યા ને તો એમની આત્મા થોડી થોડી જાગૃત થવા હોય ગઈ પહેચાન. બુલાવો શ્રીજી સાહેબ કો અસવારી લેવો તુમ. અને પછી ભાવસિંહ રાણાએ કીધું કે તમે જાઓ અને મનસોરની અંદર શ્રીજી મહારાજને બોલાવીને લઈ આવો. લેવો હથીની બુંદી છે ઓર ઘોડે દેતે હે હમ. અને શ્રીજી મહારાજને એ હાથીની ઉપર બેસાડી અને તમે એમને મનસોરથી અહીંયા લઈ આવો. તમે હાથી લઈ જાઓ, ઘોડા લઈ જાઓ, સુંદર સાતને એ ઘોડા ઉપર બેસાડીને લઈ જાઓ. અને એને હુકમ કર્યો એના દરબારીઓને કે આ બધું તમે લઈ અને જાઓ અને શ્રીજીને મનસોરથી અહીંયા ઔરંગાબાદ લઈ આવો. એક હવેલી બુંદી મેં રહેને કો લીખ દઈ
તહા શ્રી બાઈજી કો રખ્યો ઇન ભાત શિખામણ દઈ. અને એક હવેલી લખી દીધી હો બુંદીમાં કે આ હવેલી કોની? હવે શ્રીજી મહારાજની. અને એને કીધું કે એમાં બાઈજુરાજ મહારાણી અને મહિલા સુંદર સાથને એ હવેલીમાં ઉતારો આપજો. મુકુંદાસ બીદા હોય કે લઈ અસવારી હાથ, ત્યાં સે પહોંચે મંદસોર ખર્ચી દઈ થી હાથ. અને ખાલી એમણમ જ નહોતા મોકલા, ત્યાંથી અહીંયા સુધી પહોંચવા માટેનો ખર્ચો પણ આપેલો હતો. અને એ મુકુંદાજી મહારાજ આ બધું લઈ અસવારી લઈ અને ક્યાં આવ્યા? મંદસોરની અંદર. आए मिले मंदसौर में ले चले श्री जी को, आए पहुंचे औरंगाबाद भई मुलाकात हवेली में। बोलो श्री प्राणनाथ प्यारे की। आए पहुंचे औरंगाबाद અને આમ કરતા કરતા औरंगाबाद આપણને ફરીથી લઈ ગયા ને મંદસોરમાં. પેલા મંદસોરથી આપણને સીતામાઉ ને નોલાઈ ને ઉજ્જૈન સુધી, અને ઉજ્જૈનથી પછી ક્યાં? બોડિયા. અને એમ કરતા કરતા પછી ઉજ્જૈન ઔરંગાબાદમાં આપણને પહોંચાડ્યા ને, પેલા પહોંચાડી દીધા. હવે ફરીથી એ રિપીટ કર્યું. શું કર્યું? ફરીથી પાછું લાલદાજી મહારાજે આ બધું બતાવ્યું. અને ક્યાં આવી ગયા આપણે? ભય મુલાકાત હવેલીમાં. અને આ રાણાની મુલાકાત, જે ભાવસિંહ રાણા છે એની મુલાકાત શ્રીજી મહારાજની હવેલીમાં થાય છે. ભાવસી આઈ કે લગા દો કદમ, દેખ દીદાર ઇન સમે કૃત કૃત જાની આતમ. અને ભાવસિંહ રાણા અહીંયા શ્રીજીના દર્શન કરે છે અને પોતાને ધન્ય ધન્ય માને છે કે મને આ ધામના ધણી આ બ્રહ્માંડની અંદર મળ્યા. લગા સેવા કરને ઉત્સવ રસોઈ જબ, દઈ જગા હવેલી અપની ભય સેવા ઉનકી તબ. અને એની બાજુમાં જ એમને ઉતારો આપ્યો અને રસોઈ ઉત્સવ પછી આ રાજા કરી રહ્યા છે. સુન નરસે કે શબદ કિરંતન તિત હોય એ મગન. અને નરસિંહ મહેતાના જ્યારે કીર્તન ગાયા ને સુંદર સાથે, અને એનો ભાવ કાઢીને જ્યારે વર્ણન કર્યું ને શ્રીજી મહારાજે, તો આ રાજીના રેડ થઈ ગયો, રાજી થઈ ગયો કે આવા નરસિંહ મહેતાના ઉત્તમ ભજન અત્યાર સુધી કોઈ સંભળાવ્યા નથી. આપ લગા નાચને જ્યો કરે મમીન. અને રાજા, અને એ રાજા ઉઠીને જ્યારે આવો કિરંતનની અંદર ભાવ વિભોર થઈ ગયો ને, તો એ નાચવા લાગ્યો. ઊભો થઈને એ નાચવા લાગે છે. જેમ આપણે કેમ અહીંયા કિરંતન થતા હોય ને ઊભા થઈને આપણને આમ આમ આનંદ આવી જાય ને, એટલે નાચવા લાગી જાય, આંખ વીચીને નાચવા લાગી જાય. અને આ રાજા ઉઠીને નાચે એ બહુ મોટી વાત હોય. ભક્તિ ભાવ ભોર રહે સેવે નિત પરમેશ્વર. અને ભક્તિ ભાવની અંદર એટલા તરબોળ બની ગયા અને રાજજી મહારાજની, શ્રીજી મહારાજની સુંદર સાધની બધાની ખૂબ સેવા કરે છે. શક કછું ના આવી ભક્તિ ભાવ ઉપર, તીન અપને અંદર પધરાએ શ્રી રાજ. પછી રાજમહેલની અંદર શ્રીજી મહારાજને લઈ જાય છે. રાસ લીલા કે કિરંતન રાજી હોવે ઇન કાજ. અને મહેલની અંદર જઈ અને જે રાસની જે રામતો ઉતરી હતી ને એનું સુંદર સાથે વાણીનું ગાયન. એ રામત કરતાલની રે એમ છે વણા કાવી સમા. કોને આવડે? તો ગાઓ ને, મજા આવશે. ઢોલકી છે, કોઈને નથી આવડતું. રાસની રામત એકઈ નથી આવડતી. તો તમે દરરોજ કીર્તન ગાવશો ને તમે આ રાસના કિરંતન તમે નથી ગાતા? અરે એમાં તમે ગાવ, તમે આમ ઊભા થઈને બધે નાચવા લાગશો. કેટલી બધા એ કિરંતન છે રાસ ગ્રંથના. કોણિયો રમીએ ને, આંબાની રામત ને, કરતાલની રામત ને, કેટલી રામતો છે એની અંદર. તો સુંદર સાધજી અહીંયા જે રાજા અને રાજાના દરબારની અંદર જ્યારે એના મહેલની અંદર શ્રીજીની પધરામણી કરી અને ત્યાં રાસના જ્યારે રામતો સુંદર સાથ ગાવા લાગ્યા, તો રાજા આ દરબારીઓની સામે ભરી સભામાં જ્યારે ઊભા થઈને નાચવા લાગ્યા ને, ત્યારે એ દરબારની અંદર શોર પડી ગયો કે આ રાજા છે કે શું છે, ભાન ભૂલી ગયો. જબ બાત કહી કુરાન કી તબ ઇન કિયા વિચાર. મહેલની અંદર જઈને પછી શ્રીજી મહારાજે ચર્ચા કર્યો. પછી શ્રીજી મહારાજે થોડીક કુરાનનો ઈશારો કર્યો, કુરાનની થોડીક વાત બતાવી. અને જેમ જેમ એ સાંભળતા ગયા ને તેમ તેમ થોડી થોડી વધારે બતાવતા જ ગયા. તો એને થોડીક શંકા ગઈ. શું થયું? તો એને શંકા ગઈ અને શ્રીજી મહારાજે કીધું કે ભાઈ તમે તૈયાર થાવ તો આપણે સકુમારબાઈ જે આપણી ઔરંગઝેબ છે ને, એ આપણી સકુમારબાઈની આત્મા છે પરમધામની. અમે એને સમજાવવા ગયા, પણ એના જે ઓલા હતા ને
મૌલવીઓ ને એના માણસો બધા એને મળવા દીધા. તો હવે આપણે તમે તૈયાર થાવ અને આપણે એમને આમંત્રણ આપી, કાં તમે અમારી શાસ્ત્રાર્થ કરો અને કાં યુદ્ધ કરો. શ્રીજી મહારાજે શું કીધું કે હે રાજા, તમે તૈયાર થાવ, આપણે એમને સમજાવશું, કુરાનથી સમજાવશું. ત્યારે રાજાને થયું કે આ હિન્દુ છે શ્રીજી મહારાજ, અને એની પાસે એ કુરાનનું કઈ રીતે એની અરે શાસ્ત્રાર્થ કરી શકશે એમ. અને એ મુસલમાન લોકો હિન્દુને કુરાન વાંચવા પણ દેતા નથી, એક શબ્દ સાંભળવા પણ દેતા નથી, તો કઈ રીતે એ કરશે? ત્યારે રાજાને થોડીક શંકા ગઈ. ત્યારે શ્રીજી મહારાજ કીધું કે તમે ચિંતા કરશો નહીં. ત્યારે રાજાએ કીધું કે કામ કરો, મારા જે નોકરો છે ને ખાસ ખાસ એમાં મુસલમાન છે મારી પાસે, એ 4 જણાને તમે સમજાવી દો અને એને વિશ્વાસ આવી જાય ને તો હું તલવાર હાથમાં લઈ લઉં. પછી તમે જેમ કહો ને એમ હું કરવા માટે તૈયાર છો. પણ રાજાએ અહીંયા પેલા પ્રમાણ માંગ્યું કે પેલા તમે આ 4 જે મારી પાસે જે નોકર છે ને, જે સિપાહીઓ, પેલા તમે એને સમજાવો, અને જો એના મોઢે એમ કહે કે તમે જ ઇમામ મહેંદી છો, તમે જ હાદી છો, તો હું હાથમાં તલવાર લેવા માટે તૈયાર છું. જો રાજા શાસ્ત્રાર્થી ન માને તો હું લડવા માટે તૈયાર છું. ત્યારે પ્રાણાજી મહારાજ કીધું કાંઈ વાંધો નહીં, તમે એને મારી પાસે મોકલો, હું એમને તૈયાર કરું અને એને કુરાન સમજાવું. અને પછી એને એમ કરીને રાજા પછી પોતાના મહેલની અંદર જાય છે અને શ્રીજી મહારાજ જે હવેલી છે હવેલીમાં આવે છે. અને આ સમયે ભવાની ભટ્ટ આવે છે. કોણ આવે છે? તો અહીંયા એક જે દક્ષિણમાંથી એની પાસે, જે દક્ષિણમાં ગયા હતા, દક્ષિણ ભારતમાં, તો એની પાસે બુદ્ધ ગીતા હતી અને અમુક બીજા પણ શાસ્ત્રો હતા, ત્યાંથી એ લઈને આવ્યા હતા કે ઇન સમય ભટ્ટ ભવાની થા ઉદયપુર કા મિલાપ. ઉદયપુરમાં શ્રીજી મહારાજની સાથે એની મુલાકાત થઈ ગઈ હતી અને એની આત્મા પણ જાગૃત થઈ ગઈ હતી. અને એ દક્ષિણ ભારતમાં જ્યારે ગયા તો ત્યાંથી એમને બુદ્ધ ગીતા એને મળી અને બુદ્ધ ગીતાની અંદર આપણી જ નિશાનીઓ લખેલી હતી. તો એ લઈ લીધી અને લઈ અને જ્યારે અહીંયા આવ્યા શ્રીજી એની સાથે મુલાકાત કરી તો એ બુદ્ધ ગીતા આપે છે અને કહે છે કે શ્રીજી મહારાજ, આ બુદ્ધ ગીતાની અંદર આપણી બધી નિશાનીઓ લખેલી છે. સો ઈત આયે મિલા શ્રી થી ભવાની પ્રસન્ન આપ. અને એને ભવાની દેવી એને પ્રસન્ન હતી. એ જ્યારે કહે ને ત્યારે એનું કાર્ય એ દેવી એનું કરતા. બુદ્ધ ગીતા બુદ્ધ સ્રોત લે આયા દક્ષિણ છે, ઇન સમય મુજરા કિયા સુખ પાયા ઇન મેં. અને અહીંયા આવી અને ઔરંગાબાદમાં એ ભવાની ભટ્ટે શ્રીજીના દર્શન કર્યા અને એને પણ સુખ મળે છે. નિત ચર્ચા મેં બાંચને આવે કરણ દીદાર. અને એ દરરોજ ચર્ચાની અંદર આવે અને ત્યાં વાણીનું ગાયન આ ભવાનીભાઈ કરી રહ્યા છે. કછુક પહેચાન તારતમ કી દય ધની નિર્ધાર, ઇન સમય અબલ ખાન કરને આયા દીદાર. બોલો પ્રાણનાથ પ્યારે કી. આપણે પાણી પીવાનું હોય તો આપણે પી લઈ, પછી આપણે આગળ 5 મિનિટનો વિરામ લઈએ, બધા પાણી પી લઈએ, તો કોઈ એક ભજન કીર્તન જેને